श्रीमच्छारुदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दे यथा ताराभिर्विदुमच्यमानमुरुदा तैश्चन्द्रनैः कौसुमं हारैः शेखरपङ्क्तिभिस्सुहृदये शुक्लांबरां चिंतये। श्री अक्षरधामना अधिपति श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादीना आद्याचार्य प्रवर जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। श्री पुरुषोत्तम व्यासजी महाराजाय नमः। श्री जितेंद्र व्यासजी स्वामीजी महाराजाय नमः। स्वामिनारायण संवत 1877 मागसर सुधी पाचमने दिवस रविवार तारीख 10/12/1820 रात्रिने समय श्रीजी महाराज गाम श्री लोया मध्य सुरा खाचरना दरबारमां विराजमान हता अने धोळो मस्तक उपर फेटो बांध्यो हतो ने धोળી છીટની ડગલી પહેરી ने धोळो ખેસ પહેર્યો હતો ने પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે। જે ભોળો હોય તેને તો કોઈક સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાયો હોય તેને પોતાનો જે કોઈ અયોગ્ય સ્વભાવ છે તે દેખાવામાં આવ્યો હોય ને તેના ઉપર પોતાને અતિશય દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળવાનો દાખલો કરતો અને તે સ્વભાવ ઉપર પોતાને અતિશય ખાસ અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતના દેખવામાં આવે ત્યારે તેનો અભાવ આવે છે। અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કાંઈક સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, તેને મૂર્ખ કહીએ। આમાં શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાન અને મોટાનો અભાવ, અવગુણ, દ્વેષ બુદ્ધિ આ બધું કેમ થાય છે? તો મહારાજ અહીં વાત કરે છે કે પોતાનામાં કોઈક સ્વભાવ હોય એનો એ જ સ્વભાવ બીજામાં દેખવામાં આવે એટલે અભાવ આવે છે, અવગુણ આવે છે, દોષ બુદ્ધિ થાય છે। તેનું મુખ્ય કારણ આ છે, પોતામાં કંઈક સ્વભાવ હોય પછી એનો એ સ્વભાવ બીજામાં દેખવામાં આવે। અને મહારાજ વચનામૃતમાં ત્યાં સુધી કહે છે, લોયાના વચનામૃતની અંદર બહુધા સારી નરસી પ્રકૃતિ સંગે કરીને માણસ કેવાનો સંગ કરે છે, કોની જોડે રહે છે, કેવા માણસની જોડે રહે છે, તેમના જેવી પ્રકૃતિ એ વ્યક્તિની થઈ જાય છે।
એટલે ઇન્દ્રિયો અંતકરણ દ્વારા કેવા પ્રકારનો આહાર કરીએ છીએ, કેવું ગ્રહણ કરીએ છીએ, તેવી એ માણસની પ્રકૃતિ થઈ જાય છે. અને ઇન્દ્રિયો અંતકરણ પણ સારા નરસા થાય છે તેનું મુખ્ય કારણ સંગ છે. સંગે કરીને માણસ સારો નરસો થાય છે. બાળક નાનો હોય ત્યારે સારો હોય, પણ યુવાનીમાં બગડી જાય છે. કેમ? તો સંગ, કેવા માણસનો એ સંગ કરે છે, એવો એ વ્યક્તિ, એ માણસ, એ બાળક એ થઈ જાય છે. એ સંગ બહુ મહત્વનો છે. એટલે મહારાજ કહે છે સંગ સારો કરવો. સંગ ભગવાન અને સત્પુરુષોનો કરવો. અને સામાન્ય રીતે જોવામાં આવે તો સંગ આલોકની રીતે સમાજની અંદર, વ્યવહારની અંદર સંગ તો સારા વ્યક્તિનો કરવો. નાના બાળકને એના માતા પિતા શું શીખવાડે? બેટા, સારા માણસનો સંગ કરવાનો, ખરાબ માણસનો સંગ કરવાનો નહીં. આવી જ ભલામણ કરતા હોય છે. એટલે ઇન્દ્રિયો અંતકરણ ઉપર કાબુ તો જ આવે જો આહાર બહારનો જે છે એ શુદ્ધ કરવામાં, બહારનો આહાર જેટલો શુદ્ધ કરવામાં આવે એટલા ઇન્દ્રિયો અંતકરણ શુદ્ધ થાય. એ વગર શુદ્ધ થાય નહીં. તો જ એની દ્રષ્ટિ નિયમમાં આવે. નહીં તો નિયમમાં દ્રષ્ટિ રાખવી બહુ કાઠું કામ છે. દ્રષ્ટિ નિયમમાં રહેતી નથી. કારણ કે ભગવાને આંખ આપી છે તો જોવા માટે આપી છે, પણ શું જોવું શું ન જોવું એ માણસને પોતાને વિચાર કરવાનો હોય છે. મહારાજે આંખ આપી, પરંતુ સારું નરસું જોવાનો જે વિવેક એ કોનામાં હોવો જોઈએ? એ વ્યક્તિ પોતાનામાં હોવો જોઈએ કે મારામાં શું દોષ છે, શું ગુણ છે. અને દોષ ગુણ જોઈ અને પછી જો એ સંગ કરવામાં આવે તો એ દોષો ટળે છે, નહીં તો ટળતા નથી. સદગુરુઓ પોતાની વાતોની અંદર વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાનની વખતે શિવલાલ શેઠ મોટા ભગત થઈ ગયા. તેમને ગોપાળાનંદ સ્વામીનો જોગ સમાગમ હતો, તેમનો યોગ હતો. તેમના સંગમાં એ રહેતા હતા અને ભગત બહુ સારા હતા. ધર્મ નિયમમાં રહે અને ધ્યાનના પણ બહુ આગ્રહી હતા. પોતે ધ્યાન કરવા બેસે એટલે શાસ્ત્રોની અંદર વાત લખેલી છે કે ધ્યાન કરવા બેસે ત્યારે શું કરે? પ્રથમ આંખો બંધ કરવાની, પણ આંખો બંધ કર્યા પછી હું શેઠ છું, મારી હવેલી છે, મારી પેઢી ચાલે છે, આ બધું પહેલા અગ્નિ લગાડી દેવાનું. અગ્નિમાં બધું ખાક થઈ ગયું છે અને પછી મારી ઉપર કોઈ બોજો નથી, કોઈ વ્યવહાર નથી, હું એકલો જ છું અને મારી જોડે ભગવાન છે, બસ. અને ભગવાનનું ધ્યાન કરવા બેસી જવાનું. આવી રીતે ધ્યાન કરે તો ભગવાનની મૂર્તિ દેખાય. પરંતુ આખી દુનિયાના વ્યવહાર હોય, સંસારમાં રહ્યા હોય એટલે વિટમડા છે, વ્યવહાર કરવાનો હોય એમાંય ના નથી. પણ જ્યારે ભગવાનનું ભજન કરવામાં આવે એનો સમય અલગ રાખવો જોઈએ, એનો ટાઈમ હોવો જોઈએ, તો ભગવાનનું ભજન થાય. નહીં તો 24 કલાકમાં કોઈ નવરું નથી, બધા જોડે કોઈ જોડે ટાઈમ નથી. છે કોઈ જોડે ટાઈમ? કોઈ જોડે ટાઈમ નથી. બધાને ક્યાં દોડવાનું હોય છે? પૈસા કમાવા માટે. સવારની પોળથી પોતે વિચારમાં હોય મારે આ કામ કરવાના છે, પેલા કામ કરવાના છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે. એટલે પૈસા પાછળ દોડ તો હોવી જોઈએ, પરંતુ એ સાથે સાથે ભગવાનનું ભજન, ભક્તિ, એનો પણ એક સમય રાખવો જોઈએ, તો જીવનમાં વાંધો આવે. જો આ શિવલાલ શેઠ શું કરતા? આટલી મોટી પેઢી, આટલા મોટા પોતે રૂપિયાવાળા, બધું હતું,
પરંતુ શું કરે? ભગવાનનો ભજનનો સમય આવ્યો, બધું બાળી નાખો, મારી જોડે કશું જ નથી, હું છું અને ભગવાન છે, બીજું કંઈ જ નહીં રાખવું. અને આવી રીતે ધ્યાન કરે ને ભગવાનની મૂર્તિ દેખે. બોલો, આવા શિવલાલ શેઠ તો ભગવાનની મૂર્તિ સિદ્ધ થાય, નહીં તો સિદ્ધ થાય એવી નથી. અને વિચાર કરો, શિવલાલ શેઠ એવા હતા કે પોતે ઘરની અંદર કોઈ માણસ આવ્યું હોય તો એમને પોતાને ખબર ના હોય કે મારી ઘરની અંદર કોઈ વ્યક્તિ બહારથી આવ્યો છે. બોલો, જ્યારે પોતે જમતા હોય, જમતા જમતા કંઈક વસ્તુની જરૂર પડે એટલે કંઈક માગે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, એમ કરીને જ્યાં મોઢું આમ ઊંચું કરીને જુએ ત્યારે એમને ખબર પડે, ઓહો કોણ આવ્યા? તમે આવ્યા છો? એમ પ્રશ્ન કરે ત્યારે એમને ખબર પડે કે ઓહો આ આવ્યા છે. તો દ્રષ્ટિ ઉપર કેટલો સંયમ હશે. ખાવા જમવા બેસે ત્યારે નીચું જ રાખવાનું, મોઢું ઊંચું કરવાનું નહીં. આટલો સંયમ. અને જે આવે એ જમી લેવાનું, આ સંયમ. અને દ્રષ્ટિ સંયમમાં હોય તો બધું કંટ્રોલ થાય. ઇન્દ્રિયો, અંતકરણ, આ બધું કંટ્રોલ ક્યાંથી થાય? દ્રષ્ટિથી. કારણ કે દ્રષ્ટિમાં જે જોવામાં આવે છે એ બધું અંદર ભરાય છે. પછી તમે કેવું જોવો છો કેવું નહીં એ માણસને પોતાના ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે એક રાજા હતો. હવે રાજા પોતે ચક્રવર્તી રાજા હોય એટલે એને રાજ્યનો તો વધારો કરવો પડે. કારણ કે આજુબાજુના રાજ્ય ઉપર ચઢાઈ કરી અને પોતે રાજપાટ વધારે. બધાને એવું હોય ને, 5,000 કમાતો હોય ને 10,000 કેમ કમાય, 20,000 કમાતો હોય તો 40,000 કેમ કમાય, એની દ્રષ્ટિ એ તરફ હોય. તેમ રાજા હોય અને રાજાને શું કરવાનું? પોતાનું રાજ્ય વધારવાનું, પોતાની સેના વધારવાની, પોતાના માણસો વધારવાના. આ એની ક્રિયા છે. એટલે એ વધારવા માટે પ્રયત્ન કરતો હતો. એટલે એને આજુબાજુના રાજાઓ ઉપર ખૂબ ચઢાઈ કરી અને રાજા ઉપર ઘણા રાજ્યો જીત્યા અને પોતે થોડો સમ્રાટ બનવા લાગ્યો, આગળ વધ્યો. 4-5 રાજ્યો ઉપર ચઢાઈ કરી અને જીતી લીધા રાજ્યો. પછી એકવાર એને એમ થયું કે મારા ગુરુ છે એ ગુરુના દર્શન કરવા માટે છે. એટલે તેઓ પોતાના ગુરુના દર્શન કરવા જાય છે. દરરોજ પ્રણામ કરે છે. પછી ગુરુજી મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપે છે. અને ગુરુજી કહે છે કે રાજા, તમારે આવવાનું કારણ શું છે? ત્યારે રાજા જવાબ આપે છે કે મેં 2-3 રાજ્યો ઉપર ચઢાઈ કરી અને રાજ્ય જીતી લીધા છે. મારા રાજ્યની જમીનનો ફેલાવો કર્યો છે, વધારી છે, એટલા માટે તમારા દર્શન કરવા માટે આવ્યો છું. આટલી જે આ વાત કરી પછી એ ગુરુજી સરસ વાક્ય બોલે છે. એ ગુરુજી કહે છે કે તમે રાજ્ય વધાર્યું એની ના નથી, સેના વધારી એની પણ ના નથી, અને તમે હુમલાવરી કરી અને રાજપાટની અંદર ધન વધારો છો એની પણ અમારી ના નથી. પરંતુ જીવનમાં તમારે જે કરવાનું છે એ તમે હજુ કર્યું નથી. તો કે મારે જીવનમાં શું કરવાનું છે? તો કે તમારે જીવનની અંદર તમે આટલા બધા રાજપાટ જીત્યા, પરંતુ તમારા ઇન્દ્રિયો અંતકરણને તમે જીતે? તમારા મન ઉપર તમારે કંટ્રોલ છે? જો તમારો કંટ્રોલ ન હોય, તમારા ઇન્દ્રિયો અંતકરણ ઉપર તમારો કાબુ ન હોય, તો તમે આટલા બધો રાજપાટ જીત્યા એનો કોઈ અર્થ નથી. ખરું જીતવાનું તો તમારું મન છે. કારણ કે મન જીતશો તો જગત જીત્યું કહેવાશે. વચનામૃતની અંદર મહારાજ કહે છે ને, જીતમ જગત કે મનોહી એ.
જેને મન જીત્યું છે એને જગત જીત્યું છે. એટલે જગત જીતવું હોય, રાજપાટ વધારવું હોય, વિસ્તારવું હોય તો એનું એક જ કારણ છે. પ્રથમ તો તમારું મન ઉપર કંટ્રોલ હોવો જોઈએ. મન જીતશો તો તમારે રાજ્ય જીતવાની જરૂર નથી, એ તો જીતાયેલા જ છે. આ લોકમાં કહેવાય છે ને કે માણસને સંતોષ જોઈએ. બાકી કમાવા માટે એટલું બધું છે, આખી જિંદગી કમાઈ કરો તો એ બધાને ઓછું જ પડે છે. બધાને ઓછું પડે છે ને. કોઈને એમ કહે છે કે હજુ કમાણો ને હજુ બસ હવે બહુ થઈ ગયું, એવું કોઈ બોલતું નથી. બસ કેમ વધારો કરીએ, એકના 2 મકાન કરીએ, એક ગાડીની 2 ગાડી કરીએ, એક ફ્લેટના 2 ફ્લેટ કરીએ. શું માણસ સતત વધારો કરતો આવે છે, પરંતુ કોઈ માણસ એમ વિચાર કરતો નથી કે મારે મારા મન ઉપર કેમ કંટ્રોલ કરવો. એનો ઉપાય શોધતો નથી. એ શોધે તો આ જે દોટ મૂકે છે એ દોટ ઓછી થઈ જાય. પરંતુ મન ઉપર કંટ્રોલ કરવો, કારણ કે મન છે એ બહુ, શાસ્ત્રકારો કહે છે કે હરામ જાદુ છે. ક્યારેય એ નવરું બેસતું જ નથી. શું અહીં બેઠા હોઈએ પરંતુ મન તો ક્યાંય ભમતું હોય. અહીં સભામાં ભલે બેઠા હોઈએ પણ મનમાં સંકલ્પ વિકલ્પ એ બધે ચાલ્યા જ કરે છે. અહીં બેઠા હોય પણ કોઈ અમેરિકા પહોંચી જાય, અહીં બેઠા હોય તો કોઈ પોતાના ધંધામાં પહોંચી જાય એટલે એનું મન પહોંચી જાય. પોતે તો અહીં બેઠો હોય, સ્થૂળ દેહ છે એ અહીં હોય, પણ પોતાનું મન એના ધંધામાં પહોંચી ગયું. કોઈ અહીં બેઠા હોય તો એનું મન જેને મનગમતા વિષયમાં પહોંચી જાય. કોઈ બેઠા અહીં હોય પરંતુ મન ક્યાં પહોંચી જાય? લંડન પહોંચી જાય, ગમે ત્યાં પહોંચી જાય. કારણ કે શાસ્ત્રકારો એમ કહે છે કે કદાચ તમે સૂર્ય કઈ ગતિએ કિરણો છે એ પૃથ્વી પર આવે છે એ તમે શોધી શકો, કઈ ગાડીની કેટલી સ્પીડ છે એ તમે જાણી શકો, પરંતુ મન કઈ ગતિએ કામ કરે છે એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું. નથી વૈજ્ઞાનિકો જાણી શક્યા, નથી કોઈ મોટા વિદ્વાનો જાણી શક્યા. એટલે મન છે એને કંટ્રોલ કરવો એ બહુ કાઠું કામ. આટલી બધી સ્પીડો ગોતાય છે પણ મનની સ્પીડ હજુ ગોતાણી નથી. એવું કોઈ યંત્ર નથી. શું કોઈ વસ્તુ સૂક્ષ્મ હોય તો એ સૂક્ષ્મ વસ્તુને તમે જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો ને, કે કોઈ ઝીણું વસ્તુ હોય તો તમે જોઈ શકો. પરંતુ મન તો એટલું સૂક્ષ્મ છે કે કોઈ પણ યંત્ર એમાં કામ લાગતું નથી. એટલું સૂક્ષ્મ મન છે, એને કંટ્રોલ કરવો એ બહુ કાઠું કામ છે. એના માટે શું છે? સત્સંગ, સારા માણસનો યોગ, ભગવાનનો યોગ, સત્પુરુષનો યોગ, સમાગમ. આ જો સમાગમ રાખીએ તો આ મન ધીરે ધીરે કંટ્રોલમાં આવે. એકદમ તમે કહો મેં કાબુ કરી લઉં, જીતી લઉં, એ શક્ય નથી. મોટા મોટા ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, વિચાર કરો, લાખો વર્ષ સુધી, શાસ્ત્રોમાં છે વાત કે લાખો વર્ષ સુધી તપ કરે, આંખો બંધ કરીને બેસી રહે, જમવાનું નહીં, કશું નહીં, રાફડા થઈ જાય, છતાંય જ્યારે ઉઠે, જ્યારે કોઈ સ્ટડી કરે શું ત્યારે એને શું વિષય ભોગવવાની ઈચ્છા થઈ જાય. વિચાર કરો. તો લાખો વર્ષ જે માણસ તપ કરતો હોય એને મન ઉપર તો વિજય મેળવવો જોઈએ, છતાં એ મન ઉપર વિજય મેળવ્યો નથી હોતો તો એ જે તપ કર્યું હોય છે એ તપ ક્યાં જાય છે? પાણીમાં ચાલી જાય છે. માટે સારા સત્પુરુષોનો યોગ સમાગમ હોય તો જ સત્સંગમાં નભી શકાય એવું છે. બાકી જે અત્યારે જે વાયરો એવો છે કળિયુગનો, માયા ક્યાંની ક્યાં ખેંચી જાય એ કોઈને ખબર પડતી નથી. એટલે બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે આજે તો બહુ સુખ પ્રાપ્ત થયો છે. શું? બાપાશ્રી શબ્દોમાં, પોતાની વાતોમાં શબ્દ વાપરે છે કે આજે તો બહુ સુયોગ પ્રાપ્ત થયો છે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમને કોઈ સંકટ, મુશ્કેલી, તકલીફ નથી. કારણ કે પહેલા જમાનાની અંદર તો જે સત્સંગ કરતા, ભગવાનનું ભજન કરતા, એને કેટલી બધી તકલીફ પડતી. શું? સંકટો આવતા, વિઘ્નો આવતા, સમાજ તરફથી તકલીફ, પોતાના મા બાપ તરફથી તકલીફ,
ગામમાં સરપંચ હોય તો એમના તરફથી તકલીફ, માર ખાવો પડતો, સંતો હોય તો એમને પણ અપમાન સહન કરવા પડતા, જો માર સહન કરવા પડતા, પથરા સહન કરવા પડતા, આટલું બધું કષ્ટ હતું, છતાંય ભક્તોએ સંતોએ સત્સંગ રાખ્યો છે, આટલા દુઃખો વેઠી. જ્યારે આજે તો કોઈ સંકટ નથી, કોઈ તકલીફ નથી, અને આવા સમયમાં જે ભગવાન ભજતા નથી તો બાપાશ્રી કહે છે કે એના જેવા કોઈ અભાગ્ય નથી. આવો સુયોગ પ્રાપ્ત થયો હોય, આવા ભગવાન મળ્યા હોય, આવા સત્પુરુષો મળ્યા હોય, અને આવા સમયમાં જો તમે સત્સંગ ન કરો તો એના જેવો કોઈ જીવ અભાગ્ય નથી. વિચાર કરો, એ સત્સંગનો મોટો પ્રતાપ છે. અને બાપાશ્રી ત્યાં સુધી કહે છે કે આ સત્સંગનો એવો યુગ છે કે આમાં ગમે તેવો પાપી જીવ આવે, ગમે તેવો કુસંગી જીવ આવે, પાપનો પર્વત કેમ ન હોય, અધમમાં અધમ જીવ આવે, પણ આ સત્સંગના પ્રતાપે એ ગમે તેવો પાપી હોય પણ સત્સંગમાં જો દેહની ખાક થાય તો એ જીવનું કલ્યાણ થાય ને થાય. એવો સત્સંગનો પ્રતાપ. વિચાર કરો, આવો સત્સંગ છે, એનો યોગ જેને મળે અને એની મહત્તા સચ્ચા જાણવામાં આવે ત્યારે જ આ બધું થાય એવું છે, બાકી થાય એવું નથી. બાપાશ્રી પોતાની વાતોની અંદર વાત કરે છે, રત્ના ભક્તની વાત કરે છે. કચ્છની અંદર પેલા સત્સંગ નહોતો, હવે સત્સંગ નહોતો એટલે સરપંચ તરફથી, ગામ તરફથી, સમાજ તરફથી એમને બહુ તકલીફ, બહુ મુશ્કેલી સહન કરવી પડતી. સરપંચ શું કે ગામના માણસો ભેગા થઈને એમના ઘેર આવે અને ઘેર અહીં શું કે ભાઈ આ તમે સ્વામિનારાયણનું લાકડું ક્યાં ગામમાં મૂકવી લાવ્યા છો, આ પૂજા પાઠ કરો છો, આ તિલક ચાંદલો કરો છો, આ કંઠી પહેરો છો, લસણ ડુંગળી જમતા નથી, આ બધું તમે નવું લાકડું લઈને આવ્યો છો ગામમાંથી, આ લાકડાને બહાર નાખી આવો કે પૂજા પાઠ કરવાની જરૂર નથી. ગામમાં નિયમ છે એ પ્રમાણે જ તમારે રહેવાનું છે, અને જો તમારે સ્વામિનારાયણનું નામ લેવું હોય તો આ ગામ છોડીને જતા રહો. બોલો, આવી ધમકીઓ આપે. અત્યારે તો કોઈ ધમકી આપે તમે? તમારા ઘરની અંદર તમે ભજન ભક્તિ કરો, ચાંદલો કરો, જે જમો એ કોઈ કહેવા આવે છે તમારે આ જમવાનું, આ નહીં જમવાનું, તમારે આ ધર્મ નિયમ પાળવાના, આ નિયમ નહીં પાળવાના, તમારે તિલક ચાંદલો કરવાનો છે કે નથી કરવાનો, કોઈની હુકુમત ચાલે? એ પોતાને નિર્ણય કરવાનો, પોતાને શું કરવાનું છે. જ્યારે એ સમય એવો હતો કે બીજા નક્કી કરતા કે તમારે આ નથી કરવાનું, આવી બળજબરી હતી. તો આટલું બધું સંકટ હતું રત્ના ભક્તો પર, અને છતાંય એને સત્સંગ રાખ્યો, પૂજા પાઠ કરે, બધું કરે, ચાંદલો કરે. આ બધા સરપંચોને, ગામના માણસને ગમે નહીં તો બોલો ગાળો બોલતા અને છેલ્લે માર પણ મારતા. આટલું બધું સંકટ, આટલું બધું કષ્ટ એમને સહન કર્યું, આટલું બધું સહન કર્યું, પણ માણસ ક્યાં સુધી સહન કરે? છતાંય એમને સ્વામિનારાયણનું ભજન, ભક્તિ, સત્સંગ આ બધું રાખ્યું. પછી આ સરપંચ અને ગામના માણસો બધા કંટાળે કે આને ગામ બહાર કરો. એટલે પછી શું બધા કોઈ ગામ બહાર કરે, કોઈ નાત બહાર કરે, એટલે નાત બહાર કર્યા, ગામ બહાર કર્યા. એટલે પછી બાજુના ગામ કીરા ગામમાં જઈ વસ્યા. હવે કીરા ગામમાં જઈને વસ્યા, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ હતો, સાંખ્યોગી બા હતા, તેમને ત્યાં જોડે રહ્યા. અને બન્યું એવું કે તે સમયે કચ્છમાં ભૂકંપ આવ્યો. આપણે જાણીએ છીએ કે પેલા નદીના વહેણ બદલાઈ જાય. એ ભૂકંપ એવો હતો કે ભૂકંપની અંદર ગામની અંદર બધું ઘરો બધા પડી ગયા, બધું ખેદાન મેદાન થઈ ગયું, બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. અને સરપંચનું આજુબાજુના મોભીદાર જે માણસો હતા એના ઘર પણ પડી ગયા. હવે પડી ગયા એટલે માણસોની જે જરૂર પડે, એ માણસોની જરૂર પડે એટલે આ જે હતા રત્ના ભક્ત એ સુથારી કામ જાણતા હતા. એ સુથારી કામ જાણતા હતા એટલે પછી
એમને બોલાવવા માટે સરપંચ જાય છે કે ભાઈ તમારું કામ પડ્યું છે આપણા ગામમાં, તમે પાછા આવો. ત્યારે જે બા હતા સ્વામિનારાયણ સાંખ્યોગી બા, પ્રથમ તો એ સરપંચને ધમકાઈ નાખે, બરાબરનો ઉધડો લીધો કે તમારે જરૂર પડે ત્યારે તમે બોલાવો છો અને જરૂર ના હોય ત્યારે માર મારો છો, અપમાન કરો છો, કાઢી મૂકો છો. આવું અપમાન થતું હશે કે? અને ભક્તનું અપમાન કરો છો એ કોનું અપમાન છે? ભગવાનનું અપમાન છે. મહારાજે કીધું ને, દ્રોહ અવગુણ લો તો કોનો અવગુણ છે? સાચા જે ભક્ત હોય એનો અવગુણ લો તો ભગવાનનો અવગુણ લીધો કહેવાય. સત્પુરુષનો અવગુણ દ્રોહ કરો તો કોનો? ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. એટલે કે છે કે તમે આવું જે કાર્ય કર્યું છે તે ક્ષમાને પાત્ર નથી, જાઓ, નહીં આવે. પાછા મોકલ્યા. પછી 2-3 વખત આવ્યા. પછી ખૂબ પોતે જેમ આજીજી કરી, દંડવત પ્રણામ કર્યા, ખૂબ આજીજી પ્રાર્થના કરી. ત્યારે કહે છે હવ રત્ના ભક્ત આવશે. એટલે રત્ના ભક્ત પછી પોતાના ગામમાં આજે સુથારી કામ જાણતા હતા, એટલે બધું કડિયા કામ જાણતા હતા, એટલે પોતે ગામમાં પાછા આવ્યા અને બધા ઘર સમારકામ કર્યું. એટલે આટલી બધી તકલીફો હતી પહેલાં, વિચાર કરો, તોય સત્સંગ રાખે. અત્યારે તો એવું કાંઈ સંકટ, વિઘ્ન, એવી કોઈ તકલીફો લગભગ કોઈને ઘરમાં છે નહીં. પણ સત્સંગ રાખવો એ કામ મોટું છે, એ રાખવું એ મોટો પ્રશ્ન છે. કારણ કે મહારાજ જેતલપીના વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે હનુમાનજી હતા. યતિ કોને કહેવાય? સાધુ કોને કહેવાય? તો આ લોકમાં એમ કહેવાય સારા માણસો હોય, સજ્જન પુરુષો હોય, શું એના જેવો ગુણો પ્રાપ્ત કરે તો એ સાધુ જ કહેવાય. કહેવાય કે ના કહેવાય? ભલે ગ્રસ્તાશ્રમ રહ્યો પણ એની ચાલ ચલકત, રહેવાની રીત, પછી ભગવાનનું ભજન, શાસ્ત્ર પઠન, નિયમ ધર્મ, આ બધું સત્પુરુષો જેવું, સાધુ જેવું હોય તો એને ભલે ગ્રસ્તાશ્રમમાં રહેવો હોય તોય બાપા શ્રી કહે છે એ સાધુ જ છે. હનુમાનજીને મારી જે પ્રશંસા કરી, મહારાજ કહે છે કે તમે એ યતિ હતા, એટલે કે સાધુ જેવા બધા ગુણો. જ્યારે મહારાજે કીધું કે લંકામાં ગયા, પોતે હનુમાનજી લંકામાં ગયા, ત્યારે લંકામાં શું કર્યું? લંકામાં બધે પહેલા તો ફરી વળ્યા. સીતાજીની શોધખોળ કરવા ગયા હતા. હવે સીતાજીની શોધખોળ કરવા ગયા એટલે પ્રથમ તો જોવું પડે ને કે ભાઈ સીતાજી ક્યાં રહે છે, કયા સ્થાન રહે છે, પહેલાં તો એ નક્કી કરવું પડે. હવે પોતાનું સ્વરૂપ તો મોટું હતું. હવે માણસ જેવા હોય તો ગમે ત્યાં જાય અને રાવણની લંકા દેખાય કે ના દેખાઈ જાય? દેખાઈ જાય. એટલે શું કરવું? પોતાની યોગ બળે કરી પોતે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું. રામાયણ સિરિયલ જોઈ હશે, એને બધા ખ્યાલ હશે. એકદમ સૂક્ષ્મ સ્વરૂપ, કોઈ જોઈ ન શકે. મચ્છર જેવું સ્વરૂપ હોય. જોઈએ કે ઘરમાં મચ્છર હોય, ગણગણાટ કરતા હોય, તમે ક્યારે ચટકો મારી જાય, ક્યારે પી જાય લોહી, એ ખબર પડે. આ તો ચટકો મારી પી જાય પછી એમ થાય ઓહો આખું કરડી ગયું, ત્યારે ખબર પડે, એ વગર ખબર પડે? એવું ના ખબર પડે. એમ એટલું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું અને લંકામાં બધે ફર્યા પણ ક્યાંય સીતાજી ન દેખાઈ. પછી રાવણની લંકા કેવી હતી? સોનાની લંકા હતી. હવે સોનાની લંકા હતી એમાં રાવણ રહેતો હતો. પછી રાવણની લંકામાં ગયા, બધે જોયું. હવે જોયું તો પછી ક્યાં સીતાજી ન દેખ્યા, પરંતુ એક સ્ત્રી હતી એ પોઢેલી જોઈ. હવે સ્ત્રી પોઢેલી જોઈ એટલે પછી એમને વિચાર આવ્યો કે આ જે સ્ત્રી પોઢેલી છે એ કોણ હશે? સીતાજી હોય. પ્રશ્ન થાય કે નવા દેશમાં જાઓ તમે, હવે એના કોણ છે, કેવું છે, શું છે એની ખબર હોય નહીં. એટલે એમને વિચાર કર્યો આ જે પોઢેલા છે
એ કોણ હશે? સીતાજી હશે? પણ પછી પાછો વિચાર કર્યો, સીતાજી તો રામચંદ્રજીનો વિયોગ છે, રામચંદ્રજી વગર એ રહી શકે નહીં. તો પછી આવા આભૂષણો, આવા અલંકારો, આવા સુંદર મજાના વસ્ત્રો સોનેરી આ પહેરેલા ક્યાંથી હોય? એ પ્રશ્ન થયો. અને પાછો વિચાર એ પણ કર્યો કે જ્યારે તેઓ વનમાં પધાર્યા ત્યારે તો સાધ્વીનો વેશ હતો, કારણ કે પોતે જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે વસ્ત્રના જે અલંકારો બધા કાઢી મૂક્યા અને પોતે સાધ્વી હોય એવા રીતના જે સાડી એ પહેરી હતી. હવે આવી સાડી, આવા અલંકારો કાઢેલા હોય તો પછી આ વ્યક્તિ સીતાજી હોય નહીં, એ નક્કી. પછી વિચાર કર્યો કે આ બાજુમાં કોઈ પુરુષ છે, એ સૂતો છે, તો પછી આ તો સતી છે, પતિવતા સ્ત્રી છે. પતિવતા સ્ત્રી પોતાના પતિ વગર ક્યારેય બીજા પાસે ઊંઘે નહીં. એટલે નક્કી થઈ ગયું કે આ સીતાજી નથી. પછી વિચાર કર્યો, હું સાધુ છું, હું યતિ છું, અને મેં આખા લંકાની અંદર આ બધી સ્ત્રીઓને જોઈ છે, પરંતુ મારા મનની અંદર કંઈક રાગ આવ્યો છે કે નહીં, ભોગ ભોગવવાની ઈચ્છા થઈ છે કે નહીં, એ પોતે વિચાર કરે છે. હનુમાનજી વિચાર કરો, હનુમાનજી આટલા મોટા હતા છતાંય પોતે વિચાર કરે છે, હું સાધુ છું, હું યતિ છું, હું આટલો મોટો છું, પણ મેં આ બધી સ્ત્રીઓને જોઈ છે, તો આ બધી સ્ત્રીઓને જોવાથી મારા મનમાં કંઈ વિક્ષેપ થયો છે કે નથી થયો, એ પોતે વિચાર કરે છે. જે વિચાર કરે છે અને પછી વિચાર આવે છે, મેં તો રઘુનાથજીની આજ્ઞાએ કરીને આ બધી સ્ત્રીઓને જોઈ છે. શું એમાં મારા મનમાં ક્ષોભ હોય નહીં? આટલો વિચાર કરે છે. પછી બધા અંતરમાં જે સંકલ્પ વિકલ્પ બધું ટળી જાય છે. વિચાર કરો, સ્ત્રીને જોઈ બધું હતું, પણ મનમાં રાગ થયો નહીં, સંકલ્પ વિકલ્પ થયા નહીં. તો આને શું કહેવાય? ઇન્દ્રિયો અંતકરણ પર પોતાનો કંટ્રોલ, પોતાનો કાબુ. જીતમ જગત કે મનોહી, મન ઉપર કંટ્રોલ. આટલી બધી સ્ત્રીઓને જોઈ જરાય વિક્ષેપ નહીં, કોઈ શોક નહીં, કોઈ ક્ષોભ નહીં. આને જીતેન્દ્રિય કહેવાય. શું આ મન જીત્યું કહેવાય? મહારાજે પ્રશંસા બીજી લક્ષ્મણજીની કરી છે, કારણ કે તમે જુઓ તો લક્ષ્મણજી પણ કઈ એવા મોટા, કારણ કે બધા રામાયણ આપણે બધે જોઈએ છે. રામાયણની અંદર વનવાસ કોને થયો હતો? રામ, પોતાના મોટા ભાઈ રામચંદ્રજી, બરાબર, એમને વનવાસ થયો. હવે એમના પિતાજી દશરથને 3 પત્નીઓ હતી. 3 હતી. એક તો કૌશલ્યા, બીજી સુમિત્રા, બીજી કઈ આ 3 પત્નીઓ. આમાં 3 પત્નીઓને બધાને એકને એક પુત્ર, જે બીજા હતા સુમિત્રાજી એમને 2 પુત્ર, અને ત્રીજા કૈકેયીને 1 પુત્ર. પહેલા જે કૌશલ્યાજી હતા એમને રામચંદ્રજી એમના પુત્ર હતા. બીજી સુમિત્રા જે એમની પત્ની હતી એમને લક્ષ્મણ અને શત્રુઘ્ન, અને ત્રીજા જે કૈકેયી એમના પુત્ર ભરતજી. બરાબર, રામાયણ બધું તમે જાણો છો કે રામાયણની અંદર કૈકેયીએ પોતાના પુત્ર ભરતને રાજપાટ મળે તેના માટે દશરથ પાસે જે પોતાના વરદાન તે માગી અને રામચંદ્રજીને વનવાસ આપ્યો, અને પોતાના પુત્ર ભરતજીને રાજપાટ મળે એના માટે કાવા દાવા થયા. હવે રામચંદ્રજીને વનવાસ થયો, બરાબર, એ વાત નક્કી. હવે રામચંદ્રજી પોતે તૈયાર થયા ત્યારે સીતાજી કે હું પતિવતા છું. પતિવતા સ્ત્રી પોતાના પતિ વગર રહી ન શકે, કે હું પણ તમારી સાથે આવું, એ નક્કી થયું. એટલે રામચંદ્રજી ના પાડી શક્યા નહીં. એટલે એમને પણ પોતાનો રાજનો જે ઠાઠ માઠ આ બધું મૂકી અને સાધ્વીના વસ્ત્રો ધારણ કરી
અને પોતે રામ સાથે જવા તૈયાર થયા. પછી લક્ષ્મણજી જવા તૈયાર થયા. શું થયું? લક્ષ્મણજી. હવે લક્ષ્મણજી જવા તૈયાર થયા એટલે કે મારે જ્યાં મોટા ભાઈ હોય તેની સાથે મારે રહેવું જોઈએ. જંગલની અંદર કેટલી સંકટો હોય, કેટલા તકલીફો હોય, જંગલી પ્રાણીઓ, હા તે હેરાનગતિ હોય, વસ્તુ મળે ન મળે, હરવા ફરવાનું જંગલમાં. એટલે મારા પિતાજી, મારા જે મોટા ભાઈ પિતા સમાન છે, તેની સેવામાં મારે રહેવું જોઈએ. એટલે પોતે જવા તૈયાર થાય છે. ત્યારે એમ પત્ની એ કહે છે હું પણ તમારી સેવામાં આવું. ત્યારે વિચાર કરો કે લક્ષ્મણજી એનો શું જવાબ આપે છે. લક્ષ્મણજી એમ કહે છે કે જો તમારી વાત સાચી છે કે તમે મારી સાથે આવવા તૈયાર થયા છો, પરંતુ જે રામચંદ્રજી છે એમના માતાજી, એમના એકના એક પુત્ર છે, એમને બીજો કોઈ પુત્ર નથી. પોતાના પુત્ર જે વનવાસ ગયા હોય એને કેટલો વિરહ હોય, કેટલી વેદના હોય છે. આલોકની અંદર પણ પોતાનો પુત્ર વિદેશ ગયો હોય તો બધાને માને તકલીફ, મુશ્કેલી તો અંદરથી હોય, પણ જણાવે કે દીકરો વિદેશ ગયો છે, કમાવા છે, શું કરતો હશે, શું નહીં કરતો હોય, બરાબર જમતો હશે કે નહીં જમતો હોય, કેવી સ્થિતિ હશે, કઈ મુશ્કેલીમાં હશે, કેટલા તકલીફો પડતી હશે, કેટલા વિઘ્નો આવતા હશે, એ હેમ તો હશે કે નહીં હોય. પોતાની માને વિચાર આવે કે ના? પોતાની માને બહુ પોતાનો પુત્ર ઉપર પ્રેમ વધારે. આલો એવો જ પિતાજી કરતે માતાને વધારે પ્રેમ હોય. એટલે એમને માતા જે પોતાનો પુત્રને જે વનવાસ થયો છે 14 વર્ષનો, એની માતાને એના વિરહ બહુ હશે, માટે તમે એમની સેવામાં રહો. શું કીધું લક્ષ્મણજીએ? પોતાની પત્ની આ તૈયાર થઈ, પિતા પણ એમને શું રોક્યું? તમે માતાજીની સેવામાં રહો. બોલો, આ કેટલું બળપણ કહેવાય, મોટાઈ કહેવાય. નહીં તો આવી રીતે હોય, પોતાની માતાની સેવા કરે, બીજાની કોઈ સેવા કરે. અને શું કીધું? ભાઈ આપણી જે માતા છે સુમિત્રાજી, એમની સેવામાં તો શત્રુઘ્ન છે, એમનો તો પુત્ર છે જ, પણ અમને કોઈ પુત્ર નથી, માટે તમે સેવામાં રોક્યા અને ત્યાં રાખ્યા. આ લક્ષ્મણજીનું મોટું લક્ષણ કહેવાય, સદગુણોનું, યતિપણાનું. મહારાજ આગળ દ્રષ્ટાંત આપે છે કે યતિ કેમ કહેવાય, સાધુ કેમ કહેવાય, કારણ કે એવા ગુણો પ્રાપ્ત કર્યા હતા. 14 વર્ષ પોતે વનવાસ ગયા. કોના જોડે? રામચંદ્રજી અને સીતાજી જોડે. જ્યારે સીતાજીનું હરણ થયું, સીતાજીને ક્યાં લઈ ગયા? લંકામાં રાવણ લઈ ગયા. હવે પોતે કેટલા યતિ હતા. લક્ષ્મણ રેખા દોરી હતી, એ તો બધા તમે રામાયણ સિરિયલમાં જોયું હશે. મારીચ નામનો અસુર આવ્યો, હરણનું, સોનાનું હરણ, લો સોનાનું હરણ જોયું કોઈ? તે રાક્ષસો બધું રૂપ ધારણ કરી લે. લો રાક્ષસો એવા હતા કે ગમે તે રૂપ ધારણ કરે. તમારા જેવું રૂપ ધારણ કરવું હોય તો કરી લે, ઉડવું હોય તો ઉડે. બોલો, ઉડીએ કઈ આપણાથી? રાક્ષસોની એવી વિદ્યા હતી, ઉડે, પાછા વજન લઈને ઉડે. અને રૂપ ધારણ કરવું હોય એ કરે, રાક્ષસી વિદ્યા. વિચાર કરો આ વાત. તો શું રૂપ ધારણ કર્યું? ઋષિમુનિનું રાવણે રૂપ ધારણ કર્યું. પરંતુ લક્ષ્મણજી પોતે વિચાર કરો કે બાર પોતાની જ્યારે સીતાજીએ કીધું કે ભાઈ રામને સહાયની જરૂર છે, માટે તમે જાઓ. અવાજ આવ્યો, અવાજ પરથી લાગ્યું કે રામચંદ્રજી તકલીફમાં છે, સંકટમાં છે, માટે તમે જાઓ. એટલે લક્ષ્મણ રેખા દોરી ગયા. વિચાર કરો, લક્ષ્મણ રેખા દોરી તો રાવણ પ્રવેશ ના કરી શકે, કેટલી તાકાત હશે. લક્ષ્મણ રેખા, બોલો, પોતે મૂર્તિમાન હોત તો રાવણની તાકાત નથી કે સીતાજીનું હરણ કરી શકે. પરંતુ લક્ષ્મણ રેખામાં જે દોરીને ગયા લીટી, એ લીટીમાં કે લીધા રાવણ ઉઠાઈ ના શકે સીતાજી. પછી શું કહે? મને ભિક્ષામાં
જે હોય તે આપો. તો કે લીટીની અંદર આવો સીતાજી. પણ તો કે ના, હું લીટીની બહાર તમે આપો તો જ ભિક્ષા ગ્રહણ કરીશ, નહીં તો નહીં કરું. જ્યાં લીટી ઓળંગી, શું પરિણામ આવ્યું? સીતાજીને રાવણ ઉઠાઈ ગયા, લંકામાં લઈ ગયા. તો જ્યારે લંકામાં લઈ ગયા તો શોધખોળ કરવા માટે જ્યારે રામ અને લક્ષ્મણજી આ બંને જણા ફરતા હતા, જાણીએ છે ને આપણે, જાત જાત જંગલમાં ફરે છે સીતાજીનું શોધખોળ કરવા માટે. સીતાજી ક્યાં હશે પહેલાં તો નક્કી કરવું પડે કઈ દિશામાં ગયા. એમ કરતા 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 ખબર પડી સુગ્રીનો મેળાપ થયો. હવે સુગ્રીનો મેળાપ થયો તો સુગ્રીવજીએ કીધું કે હે રામ એવા શબ્દ સાંભળ્યા. અને પોટલું જે ઘરેણાનું છે એ બાંધેલું ફેંક્યું હતું એ મારી પાસે રાખ્યું છે. ત્યારે કે રામચંદ્રજી કે લાવો જોઈએ એ પોટલામાં શું છે. પોટલું ખોલ્યું તો પોટલાની અંદર ઘરેણા, સીતાજીના ઘરેણા. ઘરેણાના અંદર રામચંદ્રજીએ જોયા. પછી રામચંદ્રજીએ લક્ષ્મણજીને બતાવ્યા કે ભાઈ તને ખબર હોય કે તમારા ભાભી શું ઘરેણા પહેરતા હતા, તમે મને કહો. કાનના બુટ્ટા બતાવ્યા, ઘરેણાનો હાર બતાવ્યો, બીજા બધા ઘરેણા બતાવ્યા. લક્ષ્મણજીએ ના ઓળખ્યા. પછી પગના ઝાંઝર બતાવ્યા. ત્યારે લક્ષ્મણજી કે આ સીતાજીના ઝાંઝર ખરા, સીતાજી જે માતા છે એના ઝાંઝર ખરા. આટલી વાત કરી એટલે રામચંદ્રજી વિચારમાં પડી ગયા કે આટલા બધા ઘરેણા બતાવ્યા તને, કાનના બુટ્ટા બતાવ્યા, ગળાનો હાર બતાવ્યો, આ બધું બતાવ્યું, બીજી બધી ઝવેરાતો એ બધી ન ઓળખી, પરંતુ આ પગના ઝાંઝર ક્યાં? એમ જ્યાં વાત કરી ત્યારે કહે છે કે હું 14 વર્ષ સુધી સેવામાં રહ્યો છું, પરંતુ સીતાજીના ચરણામૃત સિવાય મેં કંઈ દેખ્યું નથી. વિચાર કરો કેટલો દ્રષ્ટિ ઉપર સંયમ. જેમ અગાઉ વાત કરી મેં, દ્રષ્ટિ સંયમમાં હોવી જોઈએ. વિચાર કરો 14 વર્ષ સુધી માણસે ઊંચું કરીને પોતાની ભાભીની દ્રષ્ટિ મુખારની સામે જોઈ હતી. કેટલો સંયમી માણસ હશે. ઘણા પરથી નક્કી થાય તો એને અતિ કહેવાય ને. નહીં તો માણસ જોડે રહેતા હોય તો એટલીસ્ટ એને મુખારી તો ખબર હોય ને કે માણસને શું પહેર્યું છે શું નહીં. આ તો એ ખબર નથી. તો રામચંદ્રજી કહે છે કે તમે આ પગના ઝાંઝર હતા એ કેવી રીતે ઓળખ્યા? તો કે હું સાંજે જ્યારે દર્શન કરવા જતો હતો, સીતાજી માતાજીના ચરણામૃતના દર્શન કરવા જતો ત્યારે ઝાંઝર દેખાતા હતા, એટલે મેં કીધું કે આ સીતાજીના ઝાંઝર ખરા. આમ જ્યાં વાત કરી ત્યારે મહારાજે એમની વચનામૃતમાં પ્રશંસા કરી કે આવા સાધુ તો કોણ હતા? લક્ષ્મણજી હતા. પછી મહારાજ આગળ વાત કરે છે. પછી મહારાજ કહે છે એવા સાધુ એવા યતિ તો આ બ્રહ્માનંદ સ્વામી છે. પછી મહારાજે વાત ફેરવી. પછી સત્સંગની વાત કરી મહારાજ કહે છે કે આ બ્રહ્માનંદ સ્વામી તે જેવા યતિ છે મહારાજ. કારણ કે જે બધી વાત કરી એ બધા પોતે યતિ હતા, પણ બીજાને એવા ગુણો પ્રાપ્ત કરાવવા માટે સમર્થ નહોતા. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો એવા સંતો હતા કે પોતાના જે ગુણો હતા ને એ બીજાના ગુણો આપી શકે, એમાં આવિર્ભાવ કરી શકે, એવા સંતો સમર્થ હતા. કારણ કે બ્રહ્માનંદ સ્વામી એવા હતા, કારણ કે ઘોડી હોય, બરાબર, જો ઘોડી હોય એનું બ્લીડિંગ કરવાનું, કારણ કે એવો ઘોડો તાકતવર શક્તિવાળો એવો ઘોડો રાખે. આપણા જે ઘોડા સવારો હોય ને એ બધા એવા ઘોડા જાતવન રાખે. કારણ કે નવજાત શિશુ તાકાતવાળો પ્રાપ્ત કરવો હોય તો એવા ઘોડા રાખવા પડે. તો જાતવન તો ઘોડો પ્રાપ્ત થાય એ વગર ઘોડો મળે, એટલે ઘોડી માટે એવા ઘોડા રાખે. એનો ઇંગ્લિશ શબ્દ એટલે બ્રીડિંગ. એ કરે એટલે એવો શક્તિશાળી ઘોડી કે ઘોડો આવે. હવે વિચાર કરો એ ઘોડો કેટલો તાકાતવાળો, કામુક હોય, જાતવંતો હોય, શક્તિશાળી હોય, એ કોઈના કંટ્રોલમાં રહે નહીં, એવા ઘોડા હોય. આવો ઘોડો રાખે
હવે એ ઘોડો એટલો કોઈના કંટ્રોલમાં જ ના આવે. જે અશ્વસમાં જે હતો અશ્વપાલક, એના કંટ્રોલમાં ના આવે. એના પીઠ ઉપર બેસવું હોય તો કેટલી બધી વાર તો એને કંટ્રોલ કરવો પડે, અને બેઠા હોય તો ઉચકીને ક્યારે નાખી દે એનું કોઈ ઠેકાણું નહીં. એમાં હાડકા ભાઈ એના. આવા ઘોડા, આવો ઘોડો બહુ તોફાની, કોઈના કંટ્રોલમાં ના, આવો ઘોડો. પછી બધાએ વિચાર કર્યો કે સ્વામી, તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છો, આ ઘોડો છે એ બહુ તોફાની છે, કોઈના કંટ્રોલમાં આવતો નથી અને જાતવંતો છે. હવે એનો કંટ્રોલ થાય, જો એના કંટ્રોલમાં આવે એવું કંઈક તેને કરવું. કારણ કે એના અંદર વાસના બધી તીવ્ર છે, એ કંટ્રોલ કેમ લાવો? તમારા જેવા સમજ સંત હોય એ કંઈક કરે તો કંટ્રોલમાં આવે એવો છે. એ વગર આ ઘોડો કંટ્રોલમાં આવે એવો નથી. આમ જે આ વાત કરી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવે, તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કામ કરો, એ ઘોડાને બોલાવો મારી પાસે. પછી એ ઘોડાને બોલાવે, અને જ્યાં બ્રહ્માનંદ સ્વામીએ જ્યાં એ ઘોડા ઉપર ખાલી હાથ જ ફેર્યો છે, બીજું કંઈ કીધું બીજું, ખાલી એના પીઠ ઉપર એ ઘોડા ઉપર હાથ ફેર્યો, અને શાસ્ત્રકારો કહે છે ત્યારથી એ ઘોડો જીવન પર્યંત ક્યારે તોફાન કર્યું નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના પ્રતાપે એ નિર્વાસની ઘોડો આજીવન પર્યંત રહ્યો. એવો પ્રતાપ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો છે. પોતાના જેવા ગુણો હોય એ બીજાના ગુણોમાં આવિર્ભાવ કરે. આવા સંત બ્રહ્માનંદ સ્વામી હતા. વિચાર કરો. પોતે તો હોય પણ બીજાને એવા કરી ન શકે. જ્યારે સંતો કેવા સમર્થ, પોતે જેવા હોય એવા બીજાને કરી દે. બોલો, આ તો પશુની જાતિ ને. કદાચ માણસને કરે તો સમજાય કે ભાઈ ચલો માણસ હતા એટલે એને પોતાના જેવા કર્યા, પણ આ તો વિજાતીય કહેવાય. પશુ કંટ્રોલમાં આવે, એને તમે કાનમાં કંઈક સાંભળે તમારું, એ તો સીધી લાત મારે, ક્યાંય નાખી દે. તમે નાખે કે ના નાખે, કોઈના કંટ્રોલમાં ના આવે. પરંતુ સંત બ્રહ્માનંદ સ્વામી ખાલી પીઠ ઉપર હાથ ફેર્યો, બીજું કંઈ કીધું નથી. પોતે જેવા હતા એવો ઘોડાને કરી દીધો. વિચાર કરો કેટલું સામર્થ્ય કહેવાય. નહીં તો થાય એવું છે. હવે સંતો એમ કહેવાય છે, શાસ્ત્રમાં લખાણ છે કે બ્રહ્માનંદ સ્વામી જ્યારે નાના હતા ત્યારે તો એ કેટલા શક્તિશાળી હતા, કેટલા સામર્થ્યવાળા હતા કે છોકરા નાના હોય ત્યારે ક્યાં ઊંઘે? ઘોડિયામાં ઊંઘે ને. મા બાપ રમાડે તો રમવા માટે શું આપે? રમકડા આપે. બીજું શું આપે? ભાઈ નાનું બાળક હોય ને રમવા માટે શું હોય? રમકડા હોય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જ્યારે હું નાનો હતો ને કે ત્યારે રમકડા નહીં, રમવા માટે સૂર્ય તારા જોડે રમતો હતો. વિચાર કરો, વિચાર, સૂર્ય ને તારા જોડે એને રમકડા બનાવીને રમતો હતો. કે આટલી સામર્થ્ય તો નાનપણ હતી બ્રહ્માનંદ સ્વામી. તો મોટા થયા હોય તો કેટલી સામર્થ્ય છે. આવા બ્રહ્માનંદ સ્વામી. પહેલા જમાનાની અંદર નિયમ હતા એવા કે બે મિત્રો હોય તો લગ્ન, બે મિત્રો ગાઢ મિત્રો હોય એટલે પત્નીને જ્યારે પ્રેગ્નન્સી આવે, સગર્ભા થાય, તો બે મિત્રોની પત્નીઓ જો સગર્ભા થાય તો પેટે ચાંદલા કરે. બે મિત્રો સમજી જાય કે જો તારે પુત્ર આવ્યો અને મારે પુત્રી આવી તો આપણું સગપણ નક્કી. શું? સગપણ નક્કી. એટલે પેટે ચાંદલા કહેવાય. હવે આ રીત બધી ચાલી ગઈ. હવે આ બધી રીત અત્યારે નથી. અત્યારે બધું આધુનિક થઈ ગયું ને આધુનિક. હવે તો મા બાપનું પણ લગભગ કહ્યું કોઈ માનતા નથી. પોતાની પસંદગીના માણસો જોડે અત્યારે લગ્ન થાય છે. સારી બાબત છે, પોતાનું પસંદગીનું પાત્ર હોય તમે લગ્ન કરો, પણ જીવન પર્યંત રહે તો કામ. પછી તમે 2 વર્ષ થાય, 4 વર્ષ થાય, 5 વર્ષ થાય, પછી સ્વભાવ ઉછાળા માંડે, પ્રકૃતિ ઉછાળા માંડે, મને આમ નહીં ફાવે, તેમ નહીં ફાવે. શરૂઆતમાં બધું ફાવતું હોય, પણ જ્યારે લગ્ન થાય ને પછી રહેવાનું જોડે થાય, પછી ફાવડ ન ફાવડ એ બધું આવી જાય. પહેલાં બધું ફાવતું હોય, પછી શું કે મને આ નડે છે ને તે નડે છે, શાક તો આ જ થશે, બીજું શાક નહીં થાય. શું? મને એસી નથી ફાવતું,
બારી બંધ રાખો, બારી ખુલ્લી રાખો, એસી બંધ કરો, એસી ચાલુ કરો, આમાં ડખા થાય. લો, આવી નજીવી બાબતો એમાં ટંટા ઝઘડા થાય, આમાં ડિવોર્સ થાય. લો, કારણ નજીવું હોય, કંઈ ના હોય, પ્રકૃતિ આમાં ઉછાળા અને ભંગાણ થાય. એટલે પછી આ બંને મિત્રો હતા, શંભુદાન ગઢવી એમના પિતાનું નામ અને એમની માતાનું નામ લાલબાઈ હતું. હવે એમના મિત્ર સાથે એમને આ રીતનું આયોજન કર્યું. બંને જે હતા એ મિત્રોની પત્નીઓ એ પ્રેગ્નન્સી હતી, સગર્ભા હતા. એટલે પછી નક્કી કર્યું કે જે આવે પેટમાં ચાલ્યા કરે, કે તમારા બેને જો આપણે પુત્ર આવે ને એને પુત્રી આવે તો નક્કી, અને એમને પુત્ર આવે ને આપણે પુત્રી આવે તો પણ આપણું સગપણ નક્કી. એટલે આવી રીતે લગ્ન થતા, સગપણ થતા. હવે શંભુદાન હતા, એમને પુત્ર તરીકે કોણ આવ્યું? પુત્ર આવે લાડુદાન ગઢવી, એમનો પ્રાદુર્ભાવ થયો. અને સામે પક્ષે જે હતા એમના મિત્રના પત્ની, એમને એક નહીં પણ બે પુત્રીનો જન્મ થયો, એમનો પ્રાદુર્ભાવ થયો. હવે વિચાર કરવાનો કે ચાલો એક પુત્રી આવી હોય તો લગ્ન તો વાંધો ના આવે, આ તો બે પુત્રી, હવે શું કરવું? એ પ્રશ્ન મોટો ઉભો થયો. હવે નાના હોય ત્યાં સુધી તો વાંધો ના આવે, તો મોટા થાય પ્રશ્ન થાય પછી. પણ આપણે શાસ્ત્રોમાં જાણીએ છીએ કે લાડુદાન પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પોતે ભુજ આવ્યા. ભુજની અંદર તેઓ પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. આ કવિતાઓ, છંદો, આ બિરદાવલીઓ, પછી રાજા રજવાડા હોય ત્યાં બધી છંદ બોલે, કવિતા બોલે, બિરદાવલીઓ બોલે, અને રાજા પ્રસંગ કરે. હવે રાજાને પ્રસંગ કરે એટલે રાજા ભેટ સોગાદમાં શું આપે? ભાઈ, સિરિયલો તમે બધા જોતા હશો, રાજમાંની બધી મોટી મોટી. રાજા પ્રસન્ન થાય એટલે તરત પહેલાં તો હાઈટ કંઠીમાંથી તોડી અને ગમે તેવો કરોડો કે લાખો પોતાને જવેરાત પહેર્યા હોય તરત બધા આપી દે. રાજા વાજા અને વાંદરા કહેવાય ને, રાજાનું કોઈ ઠેકાણું નહીં. એ રાજા ક્યારે શું કરે, વંઠે તો એ રીતે, રાજી થાય તો રાજ આપી દે, વંઠે તો ખાલ લઈ લે, આવા બધા. એટલે રાજાએ પ્રસન્ન થઈ અને બધું જવેરાત આપે. અને રાજા બધા બ્રહ્માનંદ સ્વામી બધે રાજ્યમાં રજવાડામાં ફરે, કવિતાઓ બિરદાવલીઓ ગાય, અને પછી પોતે પ્રસન્નતા મળે. અને પછી પ્રસન્નતાના રૂપે ભેટ સોગાદો એવી સોનાની મળે. હવે સોનાની ભેટ સોગાદો મળે એટલે બધી સોનું બહુ ભેગું કર્યું. સોનું ખૂબ ભેગું થયું એટલે એના માટે પોતે ગાડું રાખતા. અને એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી એ સમયે શરૂઆતમાં 10 થી 15 કિલોનું સોનું તો પોતાના શરીર પર ધારણ કરતા હતા. વિચાર કરો કેટલો રાજઠાઠ હશે એમની જોડે. અને આવો માણસ સાધુ થાય એ સમયની અંદર, આજથી 250 વર્ષ પહેલા. હવે આટલું બધું સોનું, આટલા બધા જાત જાતના દાગીના ધારણ કરે, અને પાછું જાત જાતનું બધું પહેરેલું હોય, શોખીન પાછા. વિચાર કરો ભાઈ, આને વૈરાગ્ય થાય એવો જ. હવે આવા માણસ, હવે એમને સાંભળ્યું કે સ્વામિનારાયણ નામના કોઈ ભગવાન થાય. પોતે આટલો બધો એટલે તર્કમાં માને નહીં, પોતાની આવડત હોય એટલે માને કે આ કળિયુગમાં ભગવાન ના હોય, ભગવાન હોતા હશે કે કળિયુગમાં. એટલે પોતે રાજ્યમાં ગયા, ત્યાંથી કોઈ તિલક ચાંદલો વાળો માણસ જોયો, દરજી. હવે તિલક ચાંદલો વાળા માણસ જોયા એટલે એમને પછી પૂછ્યું કે ભાઈ તમે આ જે સંપ્રદાય છે એ કયા સંપ્રદાયનો તમે તિલક ચાંદલો કરો છો? પોતે દરજી હતા અને પોતે બધું રાજઠાળ હતા, આ બધું હતું. એટલે એમના ઘરેણા કરવાના હોય કે પછી પોતાનો પહેરવેશ, શર્ટ કે બુશર્ટ કે જે ગણો હોય પહેરવેશ બનાવવા માટે દરજી જોઈએ.
એટલે માપ લેવા માટે આવ્યો હતો. હવે તિલક ચાંદલો જોયું. તિલક જાય એટલે પૂછ્યું, તમે કયા સંપ્રદાયના છો? તો કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાય છે. તો કે આ કળિયુગમાં ભગવાન ના હોય. પછી જે દરજી હતા ને સ્વામિનારાયણ સંપ્રદાય ચુસ્ત સત્સંગી હતા, એટલે એમને એમ કીધું, વિચાર એ એમ કે છે, પોતે મનમાં વિચાર કરે છે કે આ મીઠાની કોથળી થઈ અને સમુદ્રનો તાગ લેવા નીકળી છે. એ ક્યાંય ઓગળી જશે મીઠાની ઓગળી. સમુદ્રનો તાગ મળે એવો નથી. સમુદ્રનો તાગ મળે ભાઈ? આ સમુદ્ર કેટલો ઊંડો છે, કેટલું પાણી છે, આજ સુધી કોઈ માપી નથી શકતું. આ સમુદ્રના માપ, આ કોથળી જે મીઠાની કોથળી ક્યાં ઓગળી જાય? ખબર પડે ભાઈ? આમ પડે તો ઓગળી જાય હતા. તો કે છે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ તમે જે ઈષ્ટદેવ માનો છો, એ સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાન ક્યાં વિરાજમાન છે? તો કે ગઢપુરની અંદર વિરાજમાન છે. તો કે મારે દર્શન કરવા જવું છે. પછી પોતે ઘોડી પર આરૂઢ થાય છે. પછી પોતે મનમાં સંકલ્પ કરે છે કે ચાલો તિલક ચાંદલો કર્યો અને આ આટલા પાવરથી વાતો કરે છે આ માણસ, તો કંઈક હોવું જોઈએ. લાવ હું મળી આવું. કારણ કે આધુનિક માણસ હોય એટલે તો કરવી પડે, સાબિતી મેળવવી પડે. સાબિતી મેળવવા માટે પરીક્ષા કરવા માટે જાય છે કે સ્વામિનારાયણ ભગવાન સાચા છે કે ખોટા છે. એટલે પછી ઘોડી પર બેસીને જ્યાં જાય છે ત્યાં સંકલ્પ કરે છે મનની અંદર, કોઈ કહેતા નથી, કે જો આ સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો મને નામ લઈને બોલાવે. પહેલો સંકલ્પ આ કરે છે. બીજો સંકલ્પ એ કરે છે કે અત્યારે તો કોઈ ગુલાબની જેલ નથી, જો હાથમાં ગુલાબ હોય તો હું માનું કે આ ભગવાન સાચા છે. ત્રીજો સંકલ્પ કરે છે, બાજોટ ઉપર ભાગવતનું પુસ્તક હોય તો હું એમ માનું, ભલે સંપ્રદાય સ્વામિનારાયણનો છે પણ કથા માટે ભાગવતનું પુસ્તક આરૂઢ હોય બાજોટ ઉપર તો હું એક માનું કે સ્વામિનારાયણ ભગવાન છે. અને મને સામેથી બોલાવે અને મને હાર પહેરાવે તો હું એમ માનું સ્વામિનારાયણ ભગવાન સાચા છે. આવો સંકલ્પ કરે છે. ભગવાન તો બધું જાણે છે. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાઈએ, जिनके हाथ में जीवन દોરી. શું ભગવાન તો બધું જાણે છે. આપણે ક્યાં શું કરીએ છીએ, શું નથી કરતા, એ ભગવાન બધું જાણે છે. શું અંતર્યામી છે ભગવાન, બધા જીવોનું જાણે છે. આપણે ગુફામાં જઈને પાપ કરીએ ને કે સમુદ્રના તટમાં જઈને કોઈ પાપ કર્યું હોય ને તોય ભગવાન જાણે છે. શું બધાને એમ હોય, ઓહો ક્યાંક છુપાઈને અંધારામાં કામ કરી દઈશું, કોઈને ખબર નહીં. હે, કોઈ નાનું છોકરું ના જોતું હોય તો પણ આપણે ખરાબ કામ કરીએ. આપણે કોઈ ખરાબ કામ નથી કરતા. કેમ? છોકરું જોવે. ભગવાન તો અંતર્યામી છે. અત્ર તત્ર સર્વત્ર છે, બધે જ છે ભગવાન. ક્યાં નથી? છે કે નહીં? બધે ભગવાન છે. અણુમાં ભગવાન રહ્યા છે, સર્વમાં વ્યાપીને રહ્યા છે. શું આવા ભગવાન છે? ભગવાન આપણું બધું જાણે. સારા કામ કરતા હોઈએ તો પણ ભગવાન જાણે, ખરાબ કામ કરતા હોઈએ તોય ભગવાન જાણે. ભગવાન જાણીએ પણ આપણે ભગવાનને જાણતા નથી. ભગવાનને આપણે જાણતા નથી માટે ખરાબ કામ થાય છે. બાકી જો જાણતા હોઈએ કે ભગવાન જાણે છે તો ખરાબ કામ કરીએ, પણ એટલું ભગવાનનું અંતર્યામીપણું આપણે જાણતા નથી. એટલે પછી આ સંકલ્પ કરે છે. બ્રહ્માનંદ સ્વામી ઉઠે લાડુ પોતે ઘોડા ઉપર જાય છે. જ્યાં જતા 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 ગઢપુરની સીમ આવે છે ત્યારે એના બધા સંકલ્પ વિકલ્પનો વિરામ થઈ જાય છે. અંતરમાં એકદમ ટાઢક થઈ જાય છે. હવે એકદમ અંતરમાં ટાઢક થઈ ગઈ. પછી જ્યાં આગળ ગયા સભાની અંદર ભગવાન તો એ લીમડાના વૃક્ષ નીચે કથા વાર્તા ચાલુ હતી. અને જઈને જોયું તો પહેલો જ સંકલ્પ એનો ઉભો થઈ ગયો કે ચાલો આ ગરમીની અંદર, ઉનાળાની અંદર ગુલાબ થાય નહીં અને ભગવાનને ગુલાબનો હાર પહેર્યો. કારણ કે કોઈ પ્રેમી ભગત હશે,
દૂરથી, કારણ કે ભગવાનના દર્શન કરવા માટે દેશ વિદેશથી ભક્તો આવતા હોય, એટલે કોઈ પ્રેમી ભક્ત ગુલાબનો હાર લાવીને ભગવાનને પહેરાયેલો, કારણ કે દેશમાં ગુલાબ થતા નહોતા ગઢપુરની અંદર, તો કે આ ગઢપુરમાં અત્યારે સિઝન નથી ગુલાબની, અને સંકલ્પ કર્યો કે ગુલાબનો હાર પહેર્યો હોય, તેની ભક્ત દેશ વિદેશથી આવે, ભગવાનને હાર પહેરાયો ગુલાબનો, અને આ જોયું એટલે પહેલો જ સંકલ્પ એમનો પૂરો થઈ ગયો. અને આવો સંકલ્પ હતો એ પ્રમાણે ભગવાને ગુલાબનો હાર પહેર્યો છે. પછી બીજો સંકલ્પ એમનો હતો કે ભગવાન હોય તો એમની જે બાજોડ છે એના ઉપર ભાગવતનું પુસ્તક પડ્યું હોવું જોઈએ, અને ભગવાનના જે દર્શન કરે છે ને દર્શન કરીને જે બેસે છે ત્યાં જોઈએ છે તો ભાગવતનું પુસ્તક પડ્યું હતું. બીજો સંકલ્પ પૂરો થઈ ગયો. પછી સંકલ્પ હતો કે ભગવાન જો મને પોતાનું નામ દઈને બોલાવે તો હું એમ માનું, કારણ કે એમની જિંદગીમાં ક્યારેય ભગવાનના જોડે આવ્યા જ નહોતા, કદી દર્શન કર્યા નહોતા, કદી કોઈ વાત સાંભળી નહોતી. અને પછી સભામાં બેઠા ત્યાં મહારાજ કહે છે કે લાડુદાન આવો પધારો. હા, તમે એમ સંકલ્પ કરીને આવ્યા હતા ને કે ભગવાને ગુલાબનો હાર પહેર્યો હોવો જોઈએ તો હું ભગવાન માનું, બાજુ પર ભાગવતનું પુસ્તક પડ્યું હોય તો હું ભગવાન માનું, અને મને નામ દઈને બોલાવે તો હું ભગવાન માનું, અને ભગવાન મને ગુલાબનો હાર પહેરાવે તો હું ભગવાન માનું. તો કે આવો તમને અમે શું કરીએ, ગુલાબનો હાર પહેરાવીએ. અને જ્યાં લાડુદાન ઉભા થયા અને ગુલાબના હાર પહેરાવ્યો ભગવાને, ભગવાનના ચરણો મળી ગયા. કહે છે કે તમે આ કળિયુગની અંદર જો સાચા અને જો સર્વોપરી ભગવાન અને મનને જાણનારા ભગવાન હોય તો આ કળિયુગની અંદર સ્વામિનારાયણ ભગવાન તમે છો. અને કંઠી પહેરી અને સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી બને. વિચાર કરો, નહીં તો કોઈના સંકલ્પ જાણે, ખોટું બધું જાણી લે માણસો, પણ સાચું જાણે નહીં. જાણે કોઈને ફસાવવો હોય કે કોઈની લૂંટ ચલાવી હોય તો માણસ કેટલી રેકી કરે છે, ના ઘરમાં કોણ અવર જવર કરે છે, કોણ આવે છે, કોણ જાય છે, હે આ બધી રેકી અઠવાડિયાથી ચાલતી હોય, મહિનાથી, ત્યારે માણસ ચોરી કરે, હે પછી ધાડ પાડે, લૂંટ ચલાવે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને કદી જિંદગીમાં એને જોયો નથી, હે તો નામ દીધું, હાર પહેરાયો, અને ભગવાનના આવો જે માણસ, હે બિરદાવી બનાવનારો, હે રાજા રજવાડાને વશ કરનારો, આટલું બધું સોનું, કેટલું ગાળા ભરીને તો સોનું હોય, એની આગળ પાછળ તો પાછા બંદૂકધારી માણસો 10-15 ફરતા હોય. આટલો મોટો માણસ ભગવાનના ચરણો પડી ગયા અને એમ કે આ ઘોર કડી કાળની અંદર સાચા ઈષ્ટદેવ અને જો ભગવાન હોય તો સ્વામિનારાયણ ભગવાન તમે છો, હું તમારે શરણે. આમ બોલેલો. તો સ્વામિનારાયણ સંપ્રદાય છે આ. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુઓ એ પણ સામર્થ્યવાળા, શક્તિશાળી, હે આપણને લાગે મનુષ્ય જેવા, પણ એના ક્રિયાના કરનારા જો ભગવાન હોય છે. તમે સંકલ્પ કરો ને તો ભગવાનને જો પૂરા કરવા હોય તો ભલે દ્વાર ગમે તે બતાવે, કોઈ સંતનું દ્વાર બતાવે, કોઈ પુરુષનું દ્વાર બતાવે, ગમે તે દ્વાર બતાવે, પણ કાર્ય કરનારા તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. ગમે તે બતાવે. એટલે સંપ્રદાયની અંદર આપણે પુરુષોનો, સાચા સંતોનું સમાગમ કરીએ, શું એમનો યોગ રાખીએ, તો પછી અભાવ ન આવે, અવગુણ ન આવે, દ્વેષ બુદ્ધિ ન થાય, બધાને દિવ્ય જાણવામાં. માટે આવો સંપ્રદાય મળ્યો છે, આવા સંતોનો યોગ મળ્યો છે, તો એ સાધુ પુરુષનો યોગ કરી અને જીવન વિતાવીએ તો જીવનું શ્રેય થાય. અને એમાંય પાછા એવા સમર્થ પુરુષ આપણને ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા મળ્યા છે. બીજું બાકી શું રાખ્યું છે? એમને તો પાછા આશીર્વાદ આપી દીધા કે તમે ગમે તેવા હશો, તમારી પ્રકૃતિ ગમે તેવી હશે, ગમે તેવો સ્વભાવ હશે, પરંતુ સ્વામિનારાયણ ગાદી જે તમે લાયા છીએ તેને છેક અક્ષરધામમાંથી આ પૃથ્વી પર લાયા છે. અને જે એનો આશ્રિત થશે, શું જે એનો આશ્રિત થશે, ધર્મ નિયમમાં રહેશે,
તો અંતકાળે એ જીવાત્માનું જરૂર કલ્યાણ સ્વામિનારાયણ ભગવાન કરશે કરશે ને કરશે. એટલે જીવનું શ્રેય કરવું હોય તો ઘોર કળી કાળની અંદર આવા સમર્થ ગુરુદેવ મળ્યા છે અને આવી ગાદી મળી છે. અને સ્વભાવ તો જો સંતોના હોય, બધાના હોય, કોઈ બોલાચાલી આ બધું તો થોડું જેમ સંસારમાં હોય એમ થોડું રહે, પરંતુ સાચી વસ્તુ જે સનાતન વસ્તુ એનો યોગ મળ્યો છે એ આ બધા આપણા બધાના અહોભાગ્ય છે. માટે જીવનું શ્રેય કરી લઈએ એ જ પ્રાર્થના કરીએ. અને આજે જે સભા કરવામાં આવી છે તેમના યજમાન જે ઈલાબેન હસમુખભાઈ, ઈલાબેન હસમુખભાઈ સુથરિયા, તેનું નિમિત્ત સુપુત્ર કાર્તિક ધંધામાં અને સુપુત્રી મેઘનાબેન ના જમાઈ વિપુલ કુમાર તેમના પુત્રવધુ સુપુત્ર કાર્તિકના ધંધામાં અને સુપુત્રી સેજલબેનના જમાઈ વિપુલભાઈની નોકરીમાં બાપા ભેગા ભળે અને પતિ શ્રી હસમુખભાઈ અને પુત્રવધુ ઉષાબેન સાસુ સસરા પિતા જેઠ બહેન સર્વેને બાપા વધુને વધુ મૂર્તિ સુખ આપે અને તેમાં ઝીલાવે અને સ્વામિનારાયણ ગાદી પરિવારની સેવા કરતા રહીએ અને બાળકો વ્રજ વૃંદ ચારમી સર્વેનું સ્વાસ્થ્ય બાપા સારું રાખે તે નિમિત્તે તેમજ ઘનશ્યામ મહારાજ બાપાશ્રી સ્વામી બાપા પ્રેમ મૂર્તિ બાપા અને આચાર્ય સ્વામી શ્રી મહારાજની પ્રસન્નતાના અર્થે આ સભાનું એમને આયોજન કર્યું છે. માટે જે આયોજન તેમને જે નિમિત્તે કર્યું છે એ નિમિત્ત બાપા સ્વામી બાપા પૂરું કરે એવી આપણે પ્રાર્થના કરીએ. એટલું કહી અને હવે હું મારી વાણીને હું વિરામ આપું છું. બોલો અક્ષરધામ. હરે કૃષ્ણ મહારાજ જય જય સ્વામી મહારાજ જય બાબા